નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચમકતા દેશ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારતીય રેલવેની કનેક્ટિવિટીની નવી ગતિ આપતા ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ આજે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ઉજવણીપૂર્વક કરવામાં આવ્યો। આ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે અધિકારીઓ અને પ્રમુખ રાજકીય હસ્તીઓએ ભાગ લીધો। આ નવી ટ્રેન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાવિક ભક્તો માટે અયોધ્યા ખાતે શ્રી રામના દર્શન માટે સરળ અને સુગમ મુસાફરીની સુવિધા પૂરી પાડશે। ગુજરાતના નેતૃત્વના પ્રયાસોને ફળ મળ્યું હોવાનું આ પ્રસંગે ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં સંસદ સભ્ય હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, ઊંઝા એપીએમસીના દિનેશ પટેલ તેમજ અમદાવાદ રેલવે વિભાગના ડીઆરએમ સહિત અન્ય રેલવે અધિકારીઓએ હાજરી આપી હતી। આ પ્રસંગે તેમણે ટ્રેનના શુભારંભની સાથે ભક્તો અને મુસાફરો માટે આ નવી સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો। આ ટ્રેનનો પ્રારંભ ગુજરાતના લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, જે અયોધ્યા જેવા પવિત્ર સ્થળની યાત્રાને વધુ સરળ બનાવશે। બ્યુરો રિપોર્ટ, ચમકતા દેશ ન્યૂઝ, મહેસાણા। साहब आगे बुक करवानी जाए लोगों ने राम भगवान प्रत्येनी श्रद्धा और भक्तिभाव की भावना रहेली हो त्यारे आज भावनगर थी अयोध्या खाते અને એમાં ખાસ આપણા મહેસાણા માટે ગૌરવની વાત છે, આનંદનો દિવસ છે। મહેસાણાથી આજે અયોધ્યા ખાતેની જો સીધી પ્રથમ ટ્રેન આ શરૂ થઈ છે। લોકોને ઘણા વર્ષોથી રામલલ્લા પ્રત્યે શ્રદ્ધા રહેલી, આંદોલનો પણ થયેલા અને રામ મંદિર પણ સ્થપાયું અને આજે મહેસાણાથી અયોધ્યા સુધી જવાની આ મોટી આપણને તક મળેલી છે। લોકોને આનો લાભ મળવાનો છે। આ પ્રસંગે આપણે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા રેલવે મંત્રી માનનીય અશ્વિનીભાઈ વૈષ્ણવ સાહેબના નેતૃત્વમાં ભાવનગરથી આજે આ નવી રેલવે ટ્રેન શરૂ થયેલી છે અને આજે મહેસાણા ખાતે આજે ટ્રેન આવી એનું સ્વાગત કર્યું અને આજે એમને વિદાય આપેલી છે અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી રામ ભક્તો પણ અયોધ્યા તરફ જશે, દર્શનનો પણ લાભ મળશે, લોકોને પણ ઘણી સુવિધા મળવાથી અને રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના દર્શન કરવાનો લાવો આ ઉત્તર ગુજરાતની પ્રજાને પણ મળશે। આ પ્રસંગે અહીંયા સરસ એક કાર્યક્રમ યોજાયો છે। અમારા ધારાસભ્યશ્રીઓ અને માન્ય ડીઆરએમસી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પણ સફળ બનાવ્યો છે। તો રેલવે તંત્ર અને અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓનો ખૂબ ધન્યવાદ આપું છું। આ પ્રસંગે આવનારા દિવસોમાં લોકોને, પ્રજાજનો વધારે આમાં અયોધ્યા જવા માટે યાત્રાનો લાભ મળશે, સુવિધા પણ મળશે।